તો આજથી 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ રહી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આંધી અને વંટોળ સાથે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે। મુંબઈ અને ગોવાના ભાગોમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। તો 27 મેથી 29 મે સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા છે। ચક્રવાતના લીધે દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 24 થી 28 સુધી ભારે વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે આજે ડિપ્રેશન બનવાની શક્યતા છે। આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। કાકા, આપ જણાવો, આગામી સમયમાં વરસાદ કેવો રહેવાની શક્યતા છે? હવે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો પવનવાહક નક્ષત્રધારીમાં ગ્રહો છે, એટલે સાયક્લોન જેવું ડીપ ડિપ્રેશન કે ડિપ્રેશન સમુદ્રમાં બનવાની શક્યતા છે। તારીખ 23-24માંથી હવામાનમાં પડતો આવશે અને રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વૃષભ રાશિમાં બુધ આવશે એટલા માટે, અને આદ્રામાં બુધ આવતા લગભગ જૂન માસમાં ગયા ત્યારે ભારે પવનની ગતિ સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા રહેશે। પરંતુ હમણાં સાયક્લોનની જે શક્યતા છે ચક્રવાતની, તે જોવા જઈએ તો હવાના જે પવનની ગતિ જે છે એ પવનની ગતિ 23-24 તારીખમાં કંઈક વધી શકે, અને તારીખ 28થી 31માં ભારે પવનની ગતિ સાથે રોહિણી નક્ષત્રમાં લગભગ સમુદ્રમાં ભારે હલચલ જોવા મળે, અને જેના કારણે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન અથવા તો વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે હવામાન ખાતાની પુષ્ટિ પ્રમાણે જોવા જઈએ તો। અને ક્યારેક 28થી 31માં રાજ્યના હવામાનમાં પણ પડતો આવવાની શક્યતા છે। વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, ભારે પવનની ગતિ રહેશે, એટલે 28થી 31 તારીખમાં કે તેની આસપાસ સમુદ્રમાં એક હળવા પ્રકારનું ચક્રવાત બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી। જી બિલકુલ, જે ચક્રવાત બનશે એ કઈ જગ્યાએ વધારે અસર કરશે? ગુજરાત ઉપર તેની શું અસર થશે? ચક્રવાત જે બનવાની છે એ વૃષભ રાશિમાં લગભગ સૂર્ય આવે ત્યારે એની ગતિવિધિ વધતી હોય છે, એટલે વૃષભ રાશિની અસર અને જે ચંદ્ર નક્ષત્ર જોતા તેની અસર ગુજરાત તરફ અને દક્ષિણ ગુજરાત તરફ લગભગ છેક કેરળથી માંડીને પશ્ચિમ કર્ણાટક સુધી અને મુંબઈ સુધીમાં અસર રહેશે। પણ જ્યારે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર આવશે ત્યારે તેની અસર મુંબઈના ભાગો પર થવાની શક્યતા રહે છે। અને હમણાં 28થી 31 તારીખમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ગ્રહો જળદાયક નક્ષત્ર નાળીમાં હોવાથી એકાએક પલટો આવશે અને રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને આ જ અરસામાં રોહિણી નક્ષત્રમાં લગભગ ગરમીના આંકના કારણે, ગંગા જમનાના મેદાન તપવાના કારણે ક્યારેક તપે ક્યારેક વરસાદ થાય, અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે, અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો ગણી ન શકાય કારણ કે પશ્ચિમી આવવાનો છે, છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મે માસમાં છે એટલે ગણાય। લગભગ દરિયો વલોવાતો એવું જણાય છે, અને ભારે ઊંચા મોજા ઉછળશે। દરિયા ખેડૂએ સાવધ રહેવાની જરૂર છે। અને ત્યારબાદ લગભગ 5મી 6મી જૂને પણ હવામાનમાં પલટો આવશે, અને 9 જૂન આસપાસ પણ ભારે આંધી વંટોળ અને સાથે રાજ્યમાં ગતિવિધિ વધશે। એટલે હજુ આંધી વંટોળનું પ્રમાણ મે મહિનાના અંતમાં અને આગળ થશે, પણ 27 તારીખ 28 તારીખ આસપાસમાં સમુદ્રમાં લગભગ વધારે એની ગતિવિધિ વધશે, અને તારીખ આજે 1-2 દિવસમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચી જવાની શક્યતા રહેશે 23-24માં। પરંતુ તેની ગતિવિધિ તો હવામાન ખાતાની નોંધ પ્રમાણે ગણી શકાય। એટલે જ્યારે ભિન્ન ભિન્ન સ્ટેશનમાં કેટલો વરસાદ થાય છે, આઉટગોઈંગ ઇનગોઈંગ રેડિયેશન શું છે તેના પછી ખ્યાલ આવશે। પરંતુ બિલકુલ, વરસાદની વાત કરીએ તો કેટલા ઇંચ વરસાદ કઈ વિસ્તારમાં થઈ શકે છે? મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। આહવા વલસાડના ભાગમાં લગભગ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ભારતમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ જ અરસામાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં, અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 1-2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે।
ઉત્તર ગુજરાતના ભાગમાં અડધો ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં અડધો ઇંચ કે 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ખાસ કરીને વરસાદની ગતિવિધિ છે એ પશ્ચિમ કાંઠે, અને એ લગભગ રત્નાગીરીથી લઈને પશ્ચિમ ઘાટમાં થઈને મુંબઈ મહારાષ્ટ્રના થઈને ગુજરાતના ભાગોમાં ત્યાંની ગતિવિધિ વરસાદની વધારે રહેવાની શક્યતા છે. પરંતુ બિલકુલ, તો આગામી સમયમાં જે વરસાદ છે તે વરસવાની શક્યતા છે. ભારે વરસાદ આંધી વંટોળ સાથે આવી શકે છે, અને આ સાથે જ આ વખતે ચોમાસું વહેલું આવી શકે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર.